બિઝનેસ તમે ઘણા વર્ષોથી કરો છો પણ હજી પણ તમે બ્રાન્ડ નથી બનાવી શક્યા, તો આજે હું તમને આ 4 સ્ટેપ કહેવાનો છું કે આ 4 સ્ટેજ જાણીને કઈ રીતે તમે બ્રાન્ડ તમારી ઊભી કરી શકો છો. તો આખરે એવી કઈ ભૂલ છે જેના કારણે ઘણા લોકો વર્ષો સુધી મહેનત તો કરે છે પણ બ્રાન્ડ બનાવી શકતા નથી? ભૂલ ખૂબ જ સરળ છે. તેઓ પ્રોડક્ટ વેચે છે પરંતુ પોતાની ઓળખ બનાવતા જ નથી. આજના સમયમાં લોકો પાસે વિકલ્પોની કોઈ કમી જ નથી. જો તમે ટી શર્ટ વેચો છો તો તમારા જેવા હજારો લોકો છે. જો તમે મોબાઈલ વેચો છો તો હજારો લોકો એ જ કામ કરે છે. જો તમે સર્વિસ આપો છો તો પણ તમે એકલા નથી. તો પછી સવાલ એ છે કે લોકો તમને જ કેમ પસંદ કરે? જવાબ છે કે કારણ કે લોકો હંમેશા સૌથી સસ્તું નથી ખરીદતા, તેઓ સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી ખરીદવા માંગે છે. અને આ વિશ્વાસ એક જ દિવસમાં નથી બનતો. તે માટે આ 4 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ છે કે તમારી શા માટે શોધવાની. એક વાત યાદ રાખજો, લોકો માત્ર એ નથી જોતા કે તમે શું વેચો છો, તેઓ એ પણ જોવે છે કે તમે આ કામ શા માટે કરી રહ્યા છો. કલ્પના કરો કે 2 લોકો એક જ સરખી પાણીની બોટલ વેચે છે. એક કહે છે કે મારી બોટલ ખરીદો, બીજો કહે છે કે મારું સપનું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અને પર્યાવરણને બચાવે. બંનેની બોટલ એક સરખી જ છે પણ તેમની પાછળની સ્ટોરી એક સરખી નથી, અને સ્ટોરી હંમેશા પ્રોડક્ટ્સ કરતાં વધુ યાદ રહે છે. એટલે તમારી બ્રાન્ડિંગનું પહેલું પગલું છે તમારો પર્પઝને સ્પષ્ટ કરો તમે. સેકન્ડ સ્ટેપ કે લોકોનો વિશ્વાસ તમે જીતો, માત્ર અટેન્શન નહીં. આજે સોશિયલ મીડિયા પર અટેન્શન ખરીદી શકાય છે પણ ટ્રસ્ટ ક્યારેય ખરીદી શકાતો નથી. વિશ્વાસ બનાવવા માટે 3 જ વસ્તુ જરૂરી છે. એક છે કન્સિસ્ટન્સી, 1 દિવસ વિડીયો અને પછી 1 મહિનો ગાયબ. આ રીતે કોઈ બ્રાન્ડ નથી બનતું. બીજું છે વેલ્યુ. દરેક પોસ્ટમાં કંઈક શીખવાડો. લોકોને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિને ફોલો કરવાથી મને ફાયદો થશે. અને થર્ડ છે હોનેસ્ટી. ભૂલ થઈ હોય તો સ્વીકારો. કસ્ટમરની ફરિયાદ હોય તો સાંભળો, કારણ કે લોકો પરફેક્ટ લોકોને નહીં પણ સાચા લોકોને પસંદ કરે છે. સ્ટેપ 3 એક્સપિરિયન્સ બનાવો, માત્ર વેચાણ નહીં. હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને છેલ્લા કઈ દુકાન કે કંપની યાદ રહી છે? વિચાર કરો. શાયદ તેમની પ્રોડક્ટ્સ માટે નહીં પણ તેમણે તમને જે અનુભવ આપ્યો હતો તેના માટે. કસ્ટમર જ્યારે તમારી પાસે આવે ત્યારે એને એવું લાગવું જોઈએ કે હું અહીં માત્ર પૈસા ખર્ચવા નથી આવ્યો, અહીં મારી કદર થાય છે. એક સ્મિત, એક સમયસર જવાબ, એક નાનકડો થેન્ક યુનો મેસેજ. ક્યારેક આ બધું લાખોની એડવર્ટાઇઝમેન્ટ કરતાં પણ વધુ અસર કરે છે. બ્રાન્ડનો અર્થ એ છે કે કસ્ટમરને લાગે કે હું ફરીથી અહીં જ આવવા માંગુ છું. ફર્સ્ટ સ્ટેપ તમારી સ્ટોરી વારંવાર કહો. ઘણા લોકોને કહો મારી પાસે કહેવા જેવી કોઈ સ્ટોરી નથી, પણ હકીકત એ છે કે દરેક બિઝનેસની પાછળ એક સ્ટોરી હોય જ છે. તમે શૂન્યથી શરૂઆત કરી હતી, એક સ્ટોરી છે. તમને મુશ્કેલીઓ આવી, એ પણ એક સ્ટોરી છે. કોઈ કસ્ટમરનું જીવન બદલાયું, એ પણ એક સ્ટોરી છે. લોકો ફેક્ટ સાંભળે છે પણ સ્ટોરી યાદ રાખે છે. અને જ્યારે લોકો તમારી સ્ટોરીમાં પોતાને જોવા લાગે છે ત્યારે તેઓ કસ્ટમર નથી રહેતા, તેઓ તમારી કમ્યુનિટીનો એક ભાગ બની જાય છે. સેકન્ડ પાર્ટનું તો હવે સુધી આપણે શીખ્યા બ્રાન્ડ લોગોથી નથી બનતી, બ્રાન્ડ એડવર્ટાઇઝિંગથી પણ નથી બનતી. બ્રાન્ડ બને છે સ્પષ્ટ પર્પસથી, સતત વેલ્યુથી અને એવી સ્ટોરીથી જે લોકોને દિલ સુધી પહોંચે છે. પણ હજી એક સવાલ બાકી છે કે જો તમારી પાસે નાનું બજેટ હોય અને કંપની સામે સ્પર્ધા કરવી હોય, મોટી કંપની સામે, તો શું બ્રાન્ડ બનવી શક્ય છે? જવાબ છે હા. અને છેલ્લા ભાગમાં હું તમને એ જ સમજાવીશ કે એક સાથે કેવી વાત પણ કહીશ કે જે સાંભળ્યા પછી કદાચ તમે ક્યારેય માત્ર વેચાણ પાછળ દોડશો નહીં. થર્ડ સ્ટેજમાં હું તમને જણાવીશ કે એક સરસ મજાની સ્ટોરી કહીશ આજે હું તમને. એક ગામમાં 2 મોચી રહેતા હતા. પહેલો માણસ રોજ જૂતા સીવતો હતો અને પૈસા લેતો અને ઘરે જતો હતો. બીજો માણસ પણ એ જ કામ કરતો હતો. પણ જ્યારે કોઈ કસ્ટમર આવે ત્યારે તે પહેલા પૂછતો હતો કે આ જૂતા ક્યાં પહેરવાના છે. જો કોઈ એવું કહે કે મારા દીકરાના લગ્નમાં, તો તે કહેતો કે આ હું ખાસ ધ્યાનથી તમને બનાવી આપીશ. જો કોઈ એવું કહે કે ભાઈ હું રોજ મજૂરી કરું છું, તો તે મજબૂત સોલ લગાવતો અને કહેતો કે આ લાંબો સમય સુધી ચાલશે. વર્ષો પછી પણ લોકો પહેલા મોચી પાસે જૂતા સીવડાવવા જતા નહોતા, તેઓ એ માણસ પાસે જતા હતા કે જેના ઉપર તેમને વિશ્વાસ હતો. સમજ્યા તમે? જે જૂતા નહોતો વેચતો એ કાળજી વેચતો હતો. અને ક્યાં કાળજી હોય ત્યાંથી બ્રાન્ડ જન્મે છે. સૌથી મોટી ભૂલ કે આજે ઘણા લોકો પૂછે છે કે મારી પોસ્ટ વાયરલ કેમ નથી થતી, મારા કસ્ટમર વધતા કેમ નથી. પણ બહુ ઓછા લોકો પોતાને પૂછે છે કે હું લોકોને યાદ રહી જાઉં એવું શું કરું છું. યાદ રાખજો કે વાયરલ થવું અને યાદ રહી જવું આ 2 અલગ અલગ બાબતો છે. એક વાયરલ વિડીયો તમને થોડા દિવસ માટે ઓળખ આપશે, પણ એક મજબૂત બ્રાન્ડ તમને વર્ષો સુધી કામ અપાવશે.
એક વાત દિલમાં ઉતારી લેજો, જો તમારો બિઝનેસ આજે બંધ થઈ જાય તો શું લોકો તમને શોધશે? જો જવાબ ના હોય તો દુઃખી થવાની કોઈ જરૂર જ નથી, કારણ કે બ્રાન્ડ એક દિવસમાં બનતી નથી. તે દરરોજ એક સારા નિર્ણયથી, એક સારા કસ્ટમરના એક્સપિરિયન્સથી, એક સાચી વાતથી અને એક સાચા વચનથી બને છે. આજથી ફક્ત વેચવાનું બંધ કરો. સૌથી પહેલા લોકોને સમજવાનો પ્રયત્ન કરો, તેમની સમસ્યાને સમજો, તેમનો વિશ્વાસ જીતો, તેમને એવી વેલ્યુ આપો કે તેઓ તમારા કસ્ટમરની પણ તમારા સપોર્ટર બની જાય છે. કારણ કે કસ્ટમર એક વખત ખરીદે છે, પણ જે વ્યક્તિ તમારી બ્રાન્ડ ઉપર વિશ્વાસ કરે છે તે વારંવાર ખરીદે છે અને પોતાના મિત્રો સુધી પણ આ તમારું નામ પહોંચાડે છે. એ જ સાચી માર્કેટિંગ છે અને એ જ સાચી બ્રાન્ડિંગ છે. એક છેલ્લી વાત કે પ્રોડક્ટ્સની કિંમત હોય છે પણ બ્રાન્ડની ઓળખ હોય છે. પ્રોડક્ટ્સ ડિસ્કાઉન્ટ ઉપર વેચાય છે પણ બ્રાન્ડ વિશ્વાસ ઉપર વેચાય છે. જે દિવસે લોકો તમારા લોગોને નહીં પણ તમારા નામને વિશ્વાસ સાથે યાદ કરશે, સમજી જજો એ દિવસે તમારો બિઝનેસ નહીં પણ તમારી બ્રાન્ડ જન્મી ગઈ છે. ધન્યવાદ. જો આ વિડીયોને તમે એક પણ નવી શીખ મળી છે તો આ વિડીયો એવા મિત્રો સાથે શેર જરૂરથી કરજો જે મહેનત તો ખૂબ કરે છે પણ હજુ સુધી બ્રાન્ડ બનાવી રહ્યા નથી. આભાર આ વિડીયોને ખાસ જોવા માટે.